થઈ ગયા હે ઓરા ભાઈ તૈયાર. કોઈને ખાવા હોય તો પૂગી જજો. ના હજી એક વાત મને યાદ ઈ 3,51,000 પહોંચી ગઈ. મસ્ત મજાનો હોઈ ગયો હિંડોરામાં. હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો 1-2 દી રખડીને અમે આવી ગયા ઘરે. અને ખબર નહીં બાબુભાઈને તો હું થઈ ગયું કે જરા નીંદર જ નથી આવતી. સો हमारी બહુ જ ગંભીર हालत है और मेरे को कदाच कोई बुलावता હોય એવું લાગે નહીં, કોઈ નહીં બોલાતા. અને ભાઈ ઉઠવામાં હમણાં એટલું લેટ થઈ જાય ને 8 વાગી જાય છે. પણ મારું ના કેવું જોઈન્ટ ફેમિલીના ફાયદા છોકરાના ના હોય ને તઈ ખબર પડે. એ મને ખબર પડે છે. છોકરું તો જોઈન્ટ ફેમિલી મોટું થાય સારું, પ્લસ જોઈન્ટ ફેમિલીનો આપણે ઘણો ફાયદો થાય. એની માને તો ફૂલ ફાયદો થાય. છોકરાની માં હોય ને જેમ કે મને થાય છે, હું એ ફાયદો ખૂબ લૂંટું. અહીંયા જો ભાભી મોરવા માંડ્યા છે ગાજર, કેમ કે અમારે કરવાને ગાજરના આથણા ને સાંજે સંભારો બે ભેગું. અને હું કરું હું બપોરના ખાવાનાની તૈયારી. જો અહીંયા મોરલ તૈયાર જડી ગયું મને બધું. અને શું કહેવાય ઓરાનો માલ ને તેલ મૂકી દીધું, કેમ કે આપણે અહીંયા ખૂણો ભર્યો ને બધું તરવાનું છે. અને પછી બધાને ખાવાનું હોય, પછી ફૂલાઈને આપણે ફોદા થઈ જાય તો ભલે થઈ ગયા. અમારા બોરા પાકી ગયા બધા. તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ. મારા બાપાને વાડી એટલે લઈ અહીં આપણે તમે જોતા હતા ને એમાં ઓલી મોટી બોયડી નથી એના બોરા હે. ફળેલું નહીં, જોઈને ખાવા આપણને ફળે લઈ નીકળે એવું કંઈ નહીં. હે આપણી તરણ પ્રક્રિયા ખતમ થઈ ગઈ છે. ડબરો, કાથરોટ અને જબલું ભરાઈ ગયું છે. ને હવે અહીંયા ઓરો વઘારવાનો કાર્યક્રમ ચાલુ થાય. અહીંયા જો ભાભીએ મોરીને કટિંગ કર્યું છે મરચું, ટમેટું અને લીલી ડુંગળી. આ હે રીંગણામાં મેં જે અંદર કાપા પાડી અને બફાવા મૂક્યા હતા ને એમાં ભેગું લસણ પણ મૂક્યું હતું. એ બફાયેલું લસણ. અહીંયા હલ્દી તૈયાર થઈ ગઈ, એનો અચાર બનાવવાનો હોય. આ હે આપણા શેકાયેલા રીંગણાને. અહીંયા આવી ગયું છે. તો હવે ફાઇનલી આપણું કામ ચાલુ થશે ઓરો વઘારવાનું. અહીંયા જો અમારે થઈ ગયા હે ઓરા ભાઈ તૈયાર. કોઈને ખાવા હોય તો પૂગી જજો. હજી મિક્સ કરવાનું બાકી है, એવું કંઈ नहीं. अच्छे से मिक्स करना पड़ता है वरना मुझे नहीं आता. ખાઈ પીને બધા આવી ગયા છે દુકાનમાં. કાનજીભાઈ જો બજારમાં રખડે છે એકલા એકલા. હલાવી હે સાયકલ હલાવી જીકુ મારા હાથે લાવવા. હું તાર પડતી છે એ તો યાદ નહીં. એ ગુડુ કૂતરું વાહે થાય તો કોને લઈશ? આ ગાડીને લઈશ કે તું ભાગીશ? તાત તોડી લે હે. ના હજી એક વાત મને યાદ આવી. કોલ આપણે ઓલે લાખવી આવ્યા હતા એ રીલ નથી, એ 3,51,000 પહોંચી ગઈ છે. અને મતલબ બધા ફોલોવર વધી ગયા. એટલે તમે કહ્યું કે ફોલો કરી નાખો ને, કાં સબસ્ક્રાઈબ કરી નાખો ને, કે યુટ્યુબ બચાડી વાહે રહી જાય ને ઇન્સ્ટાગ્રામથી. સારી બોલવું. ઓહ તને તો બોદાશું આવી ગયું. હાલું સુઈ જાય આપણે. હાલ ના હે આપણી દુકાન નવી નવી. હલો, તો અહીંયા જો થઈ ગયો હે બપોર પછીનો ટાઈમ ને હું જાઉં હું નીચે બર્તન લેવા. આપણે એકવાર બલ્કમાં લઈ લીધા પછી આ જ હેઠ લેવા જવા પડે એમ હે. અહીંયા આપણા મહાનસ્તીઓ આવી ગઈ હે બધી. અહીંયા હે કોઈ દુકાનમાં? હેલો, કાઢીને રેડી રાખ્યા. મને એવું લાગે કે માથે હજી 2 ઉપડી જાય તો હું લઈ જ લઉં. એટલે અહીંયા અમારું બર્તનનું કલેક્શન ખાનામાં પડ્યું હે. ઉઘાડા પગે હું ધોઈડી આવી હું. ચલો બર્તન લોગ. બે રસોડા है, एक देसी एक विदेशी. બરમાં વધારે લેવા ગયા પણ ચડાતું નહીં. और ये हम पहुंच गए. ये
આ આપણું દેશી રસોડું. અહીંયા ચૂલો હોય અને લોટના ડબરા બે હોય. તેમથી ચૂલા અને હવે રોટલા ચૂલે કરી અને આપણું અહીંયા આવી ગયો સંભારો, કેમ કે આજે ગાદીનો સંભારો વઘારવાનો છે. ચડીને થાકી ગઈ. ચૂલે અહીં જો અમારો સંભારો પાકી ગયો છે અને અહીંયા ભાભીએ લોટ બાંધી નાખ્યો છે. હવે થવાની છે રોટલી એન્ડ રોટલા. અને કોઈને પણ આગ શેકવી હોય તો આવી જાવ મેદાનમાં. અને અહીંયા રાખશો તો બરી હાથે બરી જા. તાપ તો અહીંયા રહ્યો. હાલો બાય. અહીં જો આપણે તાપ ઠરાઈ ગયો છે. હવે એક નાનકડું વધતું ને લાકડું બરે, ભલે બરતું, બાકી આપણા રોટલા થઈ ગયા કમ્પ્લીટ. જો અહીંયા રોટલિયું છે નીચે ને ઉપર છે રોટલા. ને એક જીરીક અજીબ ટાઈપનો હે ઉપલો, એમાં મને કોઈ જજ નહીં કરે. કઈ ઘરે હલવાઈ નહીં ગયું હોય ને, જોને ઉપકા કરે એટલે કહું. હું કરું બાબુને શેક. આમાં નીચે દેતવા અને એની ઉપર કપડું ગરમ મૂકીને એની છાતી અને માથે મૂકવું હોય. નીચે રાખ્યું નાગરવેલનું પાન. એને બહુ જ ઉધરસ આવે છે ને, તો દેશી નુસ્ખો અપનાવ્યો હે ભાઈ હોઈ ગયા પછી. તો એ રીતે કપડું બદલાવાનું. આ ગરમ થઈ ગયું. આને મૂકવાનું અહીંયા એની મસ્ત મજાનું હોઈ ગયો હિંડોરામાં. તો મારા સેટી ઉપર બેઠા બેઠા શેકતા એટલે હિંડોરામાં હુડાયો ન ગજો ગોળીયામાં હુરાવ.